કોંગ્રેસ પાર્ટી ઉપર લગાવેલા આક્ષેપોને લઈને નર્મદા જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા। નર્મદા જિલ્લામાં હાલ દારૂ અને આપના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ થયો હતો, તેને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે જે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું હતું કે દારૂબંધીની છૂટ કોંગ્રેસના વખત થઈ હતી અને આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની એક ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી કે અમે કોંગ્રેસ જેવા હાથ પર હાથ રાખી બેસી રહેવાવાળી પાર્ટી નથી। જે બાબતે આજે નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી। શું છે સમગ્ર મામલો, સાંભળો। આ દારૂબંધીની છૂટ લતીફ વખત કોંગ્રેસના રાજમાં થઈ હતી। આ નવી પેઢીને આ ઇતિહાસ બતાવવાની જરૂર છે। આપ સૌના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આખી ને આખી દારૂ હમણાં તો મારું એમને બીજેપીના પ્રમુખને એવું જ કહેવું છે કે 25 વર્ષથી તો ગુજરાતમાં તમારું શાસન છે ને 12 વર્ષથી તમારું શાસન કેન્દ્રમાં છે, તો કોંગ્રેસને જ્યારે હોય ત્યારે કોંગ્રેસને તમે કેમ આગળ લાવો? કોંગ્રેસ તો છે નથી, સત્તા માટે છે નથી। તમારી સત્તા છે તો તમારી સત્તામાં ડ્રગ્સ, ગાંજો, દારૂ બધું ફૂલ વેચાણ ચાલુ છે, ખુલ્લેઆમ વેચાય છે, તો તમે બીજો ટુકડા કોંગ્રેસના પર કેમ ધરી દેવા માંગો છો? અમારું એ કહેવું છે કે કોંગ્રેસને તમે આગળ કરી દો જ્યારે હોય ત્યારે, કે તમારી નિષ્કાળજી છુપાવવા માટે તમે વારે ઘડીએ કોંગ્રેસનું નામ લો છો। બિલકુલ તમારી વાત સાચી। અમે ગાંધી વિચારધારા વાળી પાર્ટી છે, અમે હિંસામાં માનનાર પાર્ટી નથી, અમે અહિંસામાં માનનાર પાર્ટી છે।